નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત જાણકારી યુટ્યુબ ચેનલમાં। નવા વર્ષના પહેલા સપ્તાહમાં ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। કયા કયા જિલ્લામાં અને કેટલા દિવસ કમોસમી વરસાદ પડશે એ વિડીયો અંદર વાત કરીશું, તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે પશ્ચિમ હિન્દ મહાસાગર નજીક દક્ષિણ પૂર્વમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે, જે ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધીને વેલમાર્ક લો પ્રેશર એરિયા બનવાની શક્યતા છે। જોકે તેના કારણે તમિલનાડુ, દક્ષિણ કેરળમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે, પરંતુ ગુજરાતમાં આગામી 5 દિવસ વાતાવરણ સૂકું રહેવાની પણ આગાહી કરવામાં આવી છે। આ સાથે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું કે અરબ સાગરમાં એક હલચલ થઈ છે, જે લો પ્રેશરમાંથી વેલમાર્ક લો પ્રેશર બનીને 3 થી 4 જાન્યુઆરીમાં બેંગ્લોર તરફ જઈને ભારતના અંદરના ભાગોને પ્રભાવિત કરતા મહારાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદની સંભાવના છે। આ ઉપરાંત આ સિસ્ટમના કારણે 4 જાન્યુઆરીથી જ ગુજરાત તરફ ભેજવાળા પવનો આવશે અને બંગાળના ઉપસાગર પરથી પણ ભેજવાળા પવનો આવશે, જેના કારણે ગુજરાતમાં વાદળો આવવાની શક્યતા રહેશે। 8 જાન્યુઆરીના પણ હિન્દ મહાસાગર પર એક મજબૂત સિસ્ટમ બની રહી છે, તે પણ અરબ સાગરમાં આવવાની શક્યતા રહેશે। આ સાથે તેમણે જણાવ્યું કે હાલની સિસ્ટમથી બંગાળના ઉપસાગર અને અરબ સાગરના ભેજના કારણે 6 થી 7 જાન્યુઆરીના દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, મધ્ય પૂર્વ ગુજરાતના ભાગો અને દેશના ઘણા ભાગોમાં કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે। બે સિસ્ટમ મર્જ થતાં થંડરસ્ટોર્મ એક્ટિવિટી થવાની પણ શક્યતા રહેશે। કોઈક ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા છે। ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે કમોસમી વરસાદ થવાની પણ શક્યતા રહેલી છે। જો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો।